ચલો જો આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 9, 10 અને 11 સોલ્યુશન કરીશું, બરાબર? તો જો દાખલા નંબર 9, મુકેશ, ધવલ અને વિનોદ એમ 3 ભાગીદારો છે, બરાબર ને? હવે દાખલામાં શું કહે છે કે મૂડીનું પ્રમાણ તમને શું આપ્યું છે? 4:2:3. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા કેટલા રૂપિયા મળવા જોઈએ? 35,000 રૂપિયા. એવી ખાતરી કોણ આપે છે? ધવલ ને વિનોદ. સમજી ગયા? એવી ખાતરી કોણ આપે છે? અને પેઢીનો નફો તમને ટોટલ કેટલું આપ્યું છે? 90,000. કેટલા? ભાઈ યાદ રાખવાનું, જે બી નફો હશે એ હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વેચાય. કયા પ્રમાણે વેચાય? હવે રકમમાં કઈ તમને નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નહીં. જો નથી આપ્યું તો આપણે સરખી હિસ્સે લઈ લેવાનું. શું કરી લેવાનું? શું કરી લેવાનું? સરખી હિસ્સે. તો આપણે લઈ લઈએ, આપણે 1 કેટલા ભાઈ? 1:1:1. ટોટલ કેટલા થશે? હે ને? પહેલા શું કહીશું કે બધાનો નફો શોધી કાઢીએ. શું કરીએ? કે કોને કેટલો નફો મળે, બરાબર ને? તો સૌથી પહેલો ભાગીદાર કોણ છે? મુકેશ. તો લખવાનું કે મુકેશને મળતી રકમ. સમજી ગયા? ટોટલ નફો તમને 90,000 આપો. કેટલો? અને એનો ભાગ છે 1/3 કેટલા? 3. એટલે કેટલા આવશે? 30,000. બોલો, ડન આટલું? ચલો બીજું કોણ છે? ધવલ. ચલો આ બી એટલા જ આવશે, બરાબર ને? બધાના હિસ્સે કયા આવશે? 30,000. કેટલા? ચલો બીજું ત્રીજો ભાગીદાર કોણ છે? વિનોદ. કોણ છે? કેટલા? 90,000. અને કેટલા કહીશું? ભાગ્યા 3. એટલે કેટલા આવશે અહીંયા? ચલો ડન આટલું? ચલો હવે જે વિનોદ અને ધવલ છે એવી ખાતરી આપી હતી મુકેશને. મુકેશને ઓછામાં ઓછા કેટલા રૂપિયા મળવા જોઈએ? 35,000. પણ મુકેશને મળે છે કેટલા? તો કેટલી રકમ ખૂટી? તે તમારે લખવી પડે કે, બરાબર ને? અહીં આપણે લખી દઈએ, મુકેશની ખૂટતી રકમ. સમજી ગયા? અને 35,000 રૂપિયા મળવાના હતા. કેટલા? પણ મળ્યા કેટલા એને? 30,000. તો જે 5,000 ખૂટ્યા, બરાબર ને? કેટલા ખૂટ્યા ભાઈ? સમજી ગયા? હવે 5,000 આપશે કોણ? હવે ખાતરી કોને આપી હતી? તો એ બંને જ આપશે ને? તો બંને આપશે કેટલા? 5,000 5,000 માંથી તો 2,500. કેટલા? તો લખી દઈએ આપણે. પેલો ભાગીદાર કોણ છે? ધવલ. ધવલે આપવી પડતી રકમ. ચલો 2 જણા છે ને, 2 જણા, તો 5,000 ના 2 સરખા હિસ્સા કરી દઈએ. જો આવી રીતે, એટલે કે 5,000 અને 1/છેદમાં કેટલા? 2. હે ને? એટલે 2,500 આવો. ત્યાં લખી દઈએ આપણે 2,500. બોલો ડન? એ તો કોણ બીજો? વિનોદ. વિનોદે આપવી પડતી રકમ સેમ જ આવશે. 5,000 ગુણ્યા 1/2. 2,500. બોલો ડન આટલું? હવે લખવાનું કયા ભાગીદારને કેટલી રકમ મળશે. તો પહેલા કોણ છે? મુકેશ. તો લખવાનું અહીંયા, મુકેશને મળતી કુલ રકમ. શું લખવાનું? એ 30,000 રૂપિયા તો મળ્યા જ છે. કેટલા? બીજા કેટલા એડ થશે? 5,000. કેટલા? એટલે ટોટલ કેટલા થઈ જશે આયા? 35,000. બોલો ડન આટલું? ખબર પડી? બીજો ભાગીદાર કોણ છે? ધવલ. કોણ છે? તો લખીએ ધવલ. હું લઈ રાખતો, બરાબર ને? એ તમે લખી દો. એને કેટલા મળવાના હતા? 30,000. કેટલા? તો એમાંથી 2,500 આપી દીધા. કેટલી બાકી રકમ? સમજી ગયા? ચલો ખબર પડી ગઈ? તો આટલું જ આ લખી દઉં છું, બરાબર ને? બીજું કોણ છે? વિનોદ. વિનોદ. ચલો એને 30,000 રૂપિયા તો મળવાના હતા. કેટલા? એમાંથી કેટલા આપી દીધા ભાઈ? તો કેટલા વધ્યા? બોલો ખબર પડી ગઈ આટલું?
ડન. ચલો એના પછી કોણ છે ભાગીદાર? રઘુવીર. આખરની મૂડી તમને આપી કેટલી છે? 80,000. પછી તમને ઉપાડ તમને કેટલો આપ્યો છે? 12,500. અને નફો તમને કેટલો આપ્યો છે? અને આપણે શરૂઆતની મૂડી પર તમારે વ્યાજ શોધવાનું. શું કરવાનું? શું કરવાનું? શરૂઆતની મૂડી ઉપર તમારે શું કરવાનું છે? વ્યાજ શોધવાનું. શું કરવાનું? વ્યાજ. બરાબર. ચલો હવે આપણે શરૂઆતની મૂડી પર આપણે વ્યાજ શોધવાનું. બરાબર ને? તો સૌથી પહેલા આપણે શરૂઆતની મૂડી પર વ્યાજ શોધવો પડશે. ચલો જો પહેલા આપણે શું કરીશું? શરૂઆતની મૂડી શોધીએ. બરાબર ને? એના માટે એક સૂત્ર છે, જોઈ લો. મૂડી બરાબર શું થાય ભાઈ? આખરની મૂડી પ્લસ ઉપાડ. શું થાય? ઉપાડ માઇનસ શું કરવાનું ભાઈ? નફો. સમજી ગયા? શરૂઆતની મૂડીનું સૂત્ર. બરાબર ને? આખરની મૂડી તમને આપી છે કેટલી? 80,000. કેટલી? તો 80,000 લખીશું આપણે. ઉપાડ તમને આપ્યો કેટલું? 12,500. અને નફો કેટલો આપ્યો તમને? 17,800. કરો જવાબ લાવો. 44,700. ચલો ડન. આ તમને 74,700. સોરી, કેટલા ભાઈ? 74,700. ચલો ડન. આટલું. આ તમને શરૂઆતની મૂડી મળી. શું મળી? હવે આની પર આપણે શું કરીએ? વ્યાજ શોધીએ. પર વ્યાજ. તો વ્યાજ કેટલા ટકા છે? જોઈ લો. 6%. કેટલા? એટલે કે 74,700 એના કેટલા કરા? 6% કરોડ. 44,82. ખબર પડી? સૌથી પહેલા તમારે શું કરવાનું? શરૂઆતની મૂડી શોધવાની. પેલા કેટલા ટકા કરવાના આપણે? 6%. સમજી ગયા? તો એના પછી દાખલા નંબર લાસ્ટ. બરાબર ને? આ દાખલો ચેપ્ટર નો છેલ્લો. બરાબર? તો જો જરા સૌથી પહેલા આ દાખલામાં તમારે ટેબલ બનાવવાનું રહેશે. ચલો ચલો વિગત અને નામ. જો હવે એ, બી અને સી. બરાબર ને? કયા નફો નુકસાન વેચતા ભાગીદારો છે? સરખી છે. કયા હિસ્સે ભાઈ? એટલે આપણે 1:1 લેવાનું. બરાબર ને? રકમમાં. સમજી ગયા? પછી કુલ મૂડી તમને કેટલી આપી છે? 4,50,000. અને એનું મૂડીનું પ્રમાણ બી તમને કેટલું આપ્યું છે? આ મૂડી પર તમને વાર્ષિક કેટલા ટકા વ્યાજ આપવાનું? 9%. પછી સી ની મૂડી પર વ્યાજ સહિત તમને રકમ આપી છે. કેટલી? 73,500. અને એ અને બી ની તમારે રકમ શોધવાની. બરાબર ને? તો સૌથી પહેલા શું કરશું? તમારે નામ લખી દઈશું. વિગત એ, બી અને સી. સમજી ગયા? પછી તમારે મૂડી વેચી નાખવાની. ચલો મૂડી તમને આપી છે કેટલી ભાઈ? 4,50,000. હવે મૂડીનું પ્રમાણ આપ્યું તમને કેટલું? હા, એટલે એના પ્રમાણે વેચવાની. બરાબર ને? કેવું છે? 1:3:2. ટોટલ કેટલા થશે? 6. હવે વેચતા તો તમને આવડે ને બધાને? એટલે કે 4,50,000 ગુણ્યા 1/6 કરોડ. ચલો અહીં લખી દો 75. ડન. આટલું. પછી કરો 4,50,000 ગુણ્યા 3/6. કેટલા? 2,25,000. ડન. આટલું. પછી કરો 4,50,000 ગુણ્યા કેટલા? 1,50,000. બોલો ડન. આટલું. ખબર પડી? આ બીજા સ્ટેપમાં તમારે શું કરવાનું છે? કે મૂડી પર કેટલા ટકા વ્યાજ આપવાનું? તમારે 9% વ્યાજ તમારે આપવાનું. સમજી ગયા? કેટલા ટકા? 9%. એટલે 75,000 ના કેટલા ટકા? 9% કરો. 67,50. હવે કરો 2,25,000 ના 9%. 20,250. પછી આના કરો 1,50,000 ના 9%. 13,500. સમજી ગયા? પછી આયા તમારે લખવાનું નફો. શું લખવાનું ભાઈ? અને આયા લખવાનું તમારે વ્યાજ સહિત રકમ. હે ને? હવે દાખલામાં તમને કોઈ એક ભાગીદારની રકમ વ્યાજ સહિત આપી હશે. શું આપી હશે? તો તમને જો સી ની તમને કેટલી આપી છે? 73. તો આ લખી દો 73,500. આમાં વ્યાજ પ્લસ કઈ રકમ છે? શું છે? એટલે જે 13,500 છે ને એ આમાં એડ છે. શું છે? તો નફો કેટલો થશે બોલો? તો તમારે શું કરવાનું?
જે 73,500 આપે છે ને એમાં 13,500 માઇનસ કરી દો તો કેટલા આવશે? ખબર પડી? હવે ઉપર દાખલામાં એવું લખ્યું છે કે જે નફા નુકસાનનું જે પ્રમાણ છે ને એ સરખી હિસ્સે છે કેટલા, એટલે સી ને જેટલા પૈસા મળશે ને એટલા જ આ બંનેને મળશે, એટલે આને બી કેટલા મળશે? 60,000. આને બી કેટલા મળશે? 60,000. સમજી ગયા? હવે અનુસાર વાળો કરી આ કેટલા આવશે આપડા? 80,250 કેટલા, અને 66,750. સમજી ગયા? એટલે એની રકમ તમારે આવી એની 66,750 અને બી ની કેટલી આવી? 80,250. બોલો ડન આટલું? ખબર પડી ગઈ? ઓકે.